પપ્પા હોળી શું કામ એમ પ્રગટાવે? તને નથી ખબર તો હું તને કહું. બહુ વર્ષો પહેલા હિરણ્યકશિપુ નામનો એક રાક્ષસ રાજા હતો. એના ઘરે એક પ્રહલાદ નામનો પુત્ર હતો. એ ભગવાનનો મોટો ભક્ત હતો. હિરણ્યકશિપુને એ જરાય ગમતું નહીં. એની બેન હતી હોલિકા. એને એક આશીર્વાદ મળેલા હતા કે એ સળગતી હોળીમાં બેસી જાય તો એને કંઈ ના થાય, પણ એમની સાથે જે હોય તે બળીને ભસ્મ થઈ જાય. પછી હિરણ્યકશિપુએ એની બેનને કીધું કે આ જે પ્રહલાદ છે એ ભગવાનની ભક્તિ કરે છે, એ મને પસંદ નથી, એટલે તું એને લઈને હોળીમાં બેસ. પછી હોલિકા પ્રહલાદને લઈને હોળીમાં બેઠી, પણ ભગવાનની કૃપાથી પ્રહલાદને કંઈ ના થયું અને હોલિકા જ બળી ગઈ. એટલે આપણે ત્યારથીને હોળી ઉજવીએ છીએ અને રાત્રે હોળી પ્રગટાવીએ અને બીજા દિવસે આપણે રંગોથી ધૂળેટી રમીએ છીએ. આજે રાત્રે હું તને હોલિકાના દર્શન કરવા લઈ જઈશ. ઓકે? ઓકે. પ્રહલાદ કયો શ્લોક બોલતો તને યાદ છે? હા, જો ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ